છે અજય ગુડ મોર્નિંગ જણાવો કયા કયા કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ હાઇલાઇટ થઈ રહ્યા છે આજે સમાચારો લઈને જી બિલકુલ ગુડ મોર્નિંગ એસ્ટ્રો સ્ટોક સ્પેસિફિક જોઈએ આજે ઘણા બધા ફોકસમાં રહેશે સ્ટોક શરૂઆત આપણે ફાર્મા કંપનીથી સન ફાર્મા ખાસ કરીને જે પણ સમાચાર હતા એ કંપનીમાં ઓલમોસ્ટ જો છે ઇનોવેર કેર લાઈફ સાયન્સ છે 100% આજુબાજુ હિસ્સેદારી ખરીદવાની છે અમાઉન્ટ 271 કરોડ આજુબાજુમાં શું હિસ્સેદારી ખરીદવાની છે અને ઇનોવેર કેર લાઈફ સાયન્સ છે ખાસ કરીને જોઈશું તો માર્કેટિંગ ડિસ્ટ્રીબ્યુશન અને સેલ્સમાં કામકાજ ખાસ કરીને ગમશે અને એના માટે જે એક્વિઝિશન થયું હતું ડેટ છે અનુમાનિત કે 31 જુલાઈ સુધી પૂરેપૂરું ટ્રાન્ઝેક્શન છે અહીંયાથી ખાસ કરીને પૂરું કરવામાં આવશે તો સનફાર્મા ખાસ કરીને નવા એક્વિઝિશનના લીધે ફોકસમાં રહેશે ઓરોબિંદુ ફાર્મા બી નેક્સ્ટ અડારમાં હશે કારણ કે કંપની હજી યુજીઆર સ્ટેનલેસ જે પ્લાન્ટ છે એના પર જે જાંચ કરવામાં આવી હતી એમાં ક્યાંય ને ક્યાંય જે ઓબ્ઝર્વેશન મળ્યા છે અને જે સપ્લાય બી કર્યું છે એના માટે ખાસ અને ઓબ્ઝર્વેશન બી ખાસ કરીને જે 5 મળ્યા છે તેના લીધે ફોકસમાં રહી શકે છે નેક્સ્ટ ભારત ફોજ અહીંયા બી જો કંપનીને ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી 450 કરોડના આપણે જોઈશું કોન્ટ્રાક્ટ અહીંયાથી કંપનીએ સાઇન કર્યા છે કોન્ટ્રાક્ટ હેઠળ જે ઇન્ડિયન નેવી અને જે ગેસ ટર્બાઇન ખાસ કરીને જેને સપ્લાય કરવા માટે ખાસ કરીને કોન્ટ્રાક્ટ સાઇન કર્યા છે જેમાં જોઈશું કે જનરેશનનો ઉપયોગ જે આપણે કોલકાતા ક્લાસ શિપ્સ અને જે ઓનબોર્ડ પાવર જનરેશન માટે ખાસ અહીંયાથી કરવામાં આવશે તો ભારત ફોજ બી અહીંયાથી ફોકસમાં રહી શકે છે નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો જીઆરએસસી બી આજે રડાર રહેશે કારણ કે નવરત્ન જે કંપનીને જે રતો અને સ્ટેટસ ખાસ કરીને મળી રહ્યું છે તે સારા સમાચાર છે કંપની માટે જો કોઈ બીને એવડે અહીંયાથી ખાસ કરીને મળતો હોય તો જીઆરએસસી ગાર્ડન રીચ શિપ બિલ્ડ ફોકસમાં અહીંયાથી બની શકે છે નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો આરવીએનએલ અહીંયા જઈશું ઓર્ડર સ્પેસિફિક સમાચાર છે લાસ્ટ આપણે જઈશું વીકમાં બી ખાસ ઓર્ડર મળ્યા હતા અહીંયા જો કંપનીને એનએમડીસી તરફથી 2977 એટલે ઓલમોસ્ટ 3000 કરોડની આજુબાજુ ઓર્ડર મળ્યો છે જે બફર સ્ટોક સ્પીલ્સ અને જે બ્લેન્ડિંગ યાર્ડ માટે ખાસ કરીને આથી કંપની જે સપ્લાય કરશે એના માટે ખાસ કરીને કંપનીનો ઓર્ડર મળ્યો છે તો આરવીએનએલ બી ખાસ ફોકસમાં રહી શકે છે નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો વોલ્ટાસ બી ફોકસમાં રહેશે કારણ કે જે કંપનીને અહીંયા નંબર્સ જોવા મળે છે અને નંબર્સ બાદ જે કંપની જે પણ જોઈશું પરફોર્મન્સ FY26 ઓલમોસ્ટ જો અમને માટે સારું હોય તો 25 લાખ રૂમ એસી વેચ્યા અને FY27 શરૂઆતને 80 દિવસમાં જો ઓલમોસ્ટ 10 લાખ એસી વેચ્યા છે એટલે જોઈશું નંબર્સ સારા છે જે પણ જોઈશું એસીનો આપણે જોઈશું ઓલમોસ્ટ 10 લાખ આજુબાજુ એસી વેચ્યા અને જે પણ જોઈશું ડિમાન્ડ લીડરશિપ કંપનીનું જે પણ વધી રહી છે એસી સેગમેન્ટમાં સારું બૂસ્ટ અહીંયા બી જોવા મળી શકે છે તો વોલ્ટાસ બી ખાસ અહીંયાથી ફોકસમાં રહેશે ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ આજે ફોકસમાં રહેશે કારણ કે કંપનીને વિવિધ સેગમેન્ટમાં 3400થી વધુ ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ વ્હીકલના ઓર્ડર મળ્યા છે ઓર્ડરમાં આશરે જોઈશું 2000 એસસી વેસ છે એની સિવાય જોઈશું તો 900 ટ્રક અને 500 બસીસના ઓર્ડર મળે છે ઓલમોસ્ટ ટોટલ થઈને 3400 ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ વ્હીકલ જો ઈવીથીમાં જે પણ જોઈશું ગવર્મેન્ટ બી ફોકસ કરે છે અને ટીએમસી બી જે ઓર્ડર મળ્યા છે એના લીધે ખાસ અહીંયાથી ફોકસમાં રહી શકે છે ડીમાર્ટ ખાસ કરીને જઈશું ગિફ્ટ સિટી ગાંધીનગર અને જે નવું સ્ટોર ડીમાર્ટનું જે ઓપન કરવા જઈ રહ્યા છે તો ડીમાર્ટ ટોટલ સ્ટોર વધીને જો તો 500 હતી તો 501 આજુબાજુ ટોટલ સ્ટોરની સંખ્યા ખાસ કરીને ડીમાર્ટની અહીંયાથી વધતી જોવા મળી હતી નેક્સ્ટ બંને સ્ટોકમાં વાત કરીએ તો બંને ઓર્ડર સ્પેસિફિક છે પાવર મેક અહીંયા જોઈશું કંપનીને જેએસડબલ્યુ થર્મલ એનર્જી પાસેથી 1009 કરોડનો ઓર્ડર મળ્યો છે જેમાં જોઈશું 1600 મેગાવોલ્ટ જે પાવર પ્રોજેક્ટ અહીંયાથી સપ્લાય કરવા જઈ રહી છે જેમાં થર્મલ પાવર બી ખાસ કરીને એનાથી યુનિટ સપ્લાય કરવામાં આવશે તો પાવર મેક બી ખાસ અહીંયાથી ફોકસમાં રહેશે કિર્લોસ્કર ઓઇલ ડેટા સેન્ટર થીમ હાઇલાઇટ છે અહીંયા બી જોઈશું ડેટા સેન્ટર માટે જ ઓર્ડર છે કિર્લોસ્કર ઓઇલ કંપનીને હાઇપરનેક્સ તરફથી 192 મેગાવોલ્ટના પાવર જનરેશન માટે ઓર્ડર મળ્યા છે જેમાં જોઈશું 96 યુનિટ જે પાવર જે થર્મલ પાવર સપ્લાયને અહીંયાથી સમાયત કરવામાં આવશે જેમાં જોઈશું હાઇપર સ્કેલ અને જે એઆઈ ડેટા સેન્ટર સપ્લાય માટે આજે ટોટલ ઓર્ડર મળ્યો છે તેના લીધે કિર્લોસ્કર ઓઇલ બી ખાસી મોટી અમાઉન્ટમાં ઓર્ડર છે અને જે સપ્લાય માટે છે તો ખાસી અહીંયાથી ફોકસ રહે છે અને નેક્સ્ટ લાસ્ટ વાત કરીએ તો HSCL હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ HSCL બી ખાસ અહીંયા જો એ કંપની ઇન્ટરનેશનલ બેટરી કંપનીમાં જોઈશું પોતાનું વધારાનું ખાસ કરીને સ્ટેક વધારે છે કંપનીનો હિસ્સો હવે ઓલમોસ્ટ જો 17.29% હતો જે વધીને 20.47% આજુબાજુ એટલે લિથિયમ આયન બેટરીમાં જે પણ કંપની જો એક્સપાન્શન કરી રહી છે અને એવી જે થીમ હાઇલાઇટ થઈ રહી છે તેમાં લિથિયમ આયન બેટરીનું બી ખાસું મોટું કામકાજ છે એના લીધે HSCL બી જો સ્ટોકમાં ખાસી ડિમાન્ડ હતી અને સમાજ સ્પેસિફિક બી આજે ફોકસમાં રહી શકે છે આજે જો ઘણા બધા ઓર્ડર સ્પેસિફિક સમાચાર છે વોલ્ટાસ નંબર્સ ખાસ કરીને એસીનું સેલ્સ છે ફાર્મા કંપની સન ફાર્માનું એક્વિઝિશન છે ઓરોબિંદુ ફાર્મા ખાસ કરીને જો તો ત્યાં થોડા નેગેટિવ સમાચાર છે અને લાસ્ટ ઓર્ડર સ્પેસિફિક પાવર મેક અને કિર્લોસ્કર ઓઇલ બંને સ્ટોક છે જે ફોકસમાં રહેશે યસ ઓકે તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીએ સમાચારોના બેઝિસ પર આ બધા જ સ્ટોક્સ હાઇલાઇટ થશે અજય આભાર આપનો અમારા સાથે જોડાવા માટે